આ રોડના રસ્તામાં બફે તો બધા છોકરા નાના મોટા હોય તો કેવી બસ એક દી ગાડી આવી હતી ને તો 3 દુકાનો ઠેઠ લગીને છે ને દુકાનો એ ભટકાડતા જ હતા, દારૂ પીને આવ્યા હતા તો એમાં છોકરા હોય તો શું થાય, લાગી જાય ને। આ જોઈ બેનું અહીંયા જો નખ ભરાયા ઓઠ ઉપર માર્યું અને અહીંયા એમ કહેતા રણમાં મૂક્યા ધોકાવી છે બધી ન્યા પૂર રાખીને ખાવા નથી દેવું। મેં ન ખાવા દો કાંઈ નહીં, ત્યાં રહેશે। તમારી રજૂઆત શું છે? અમારે બફની જ તે બફ કાઢવા નથી દેવાના, અમારા છોકરા નાના હોય ક્યાં રસ્તામાં અમારે વાડીએ જવાનું હોય, કોણ રાખે નજર? અમે ના પાડી બફ કાઢો તોય જબરજસ્તી બફ કાઢી। અમારા બાળકો નાના નાના રસ્તામાં રખડતા હોય, કોઈ લગાડીને વહી જાય તો એની જવાબદારી કોણ લે? અમારા છોકરા અમે આખો દી વગડો અમે વહી જઈએ, છોકરા નાના મોટા અમે તૈયાર કરી દઈ ઘરેથી, પછી એમ કે તમારી મેળે નિશાળ વહી જઈજો। હવે રસ્તામાં વાહનવાળા કોઈ લગાડી દે, અમે તમારા ધંધામાં પડ્યા હોય તો અમારે કામ ધંધો અમારે ખાવાનું કરવું કે અમારા છોકરાને દવાખાનાનું કરવું? તો એવડે અમે કંઈક બફ ન કાઢો, અમારા છોકરાનું અમારે આખો દી રખડતા હોય અમે વિરોધ કર્યો કે બફ નથી કાઢવા, છતાં એ બહેનોએ અમને અમે આડી ઊભી રહ્યું ને તો અમને ધક્કા મારી મારીને અમને આખી કાઢ્યું અને અમને જબરજસ્તી પકડીને અમને બસમાં બેહાડ્યા। આજની તારીખમાં એ લોકોએ તંત્ર દ્વારા આવી ગામમાં ગ્રામ પંચાયતને અથવા ગામમાં કોઈ પણ જાતની જાણકારી કર્યા વિના આવી અને સ્પીડ બ્રેકર ગામને તોડી નાખેલ છે। અમે એમને કોર્ટનો હુકમ પણ બતાવેલો, કોર્ટના હુકમને એમને કોઈ માન્ય અમારું રાખેલું નથી। અમે એ લોકોને સાહેબોને એવી પણ વિનંતી કરેલી હતી કે તમે અમને બાયપાસ આપી દો, બાયપાસ આપો તો અમે બધા બોમ્બ તમતા કાઢી નાખવા તૈયાર છીએ। અમારા ગામને એ વચ્ચે રસ્તો પસાર થાય તો એ પ્રાથમિક શાળાના એમાં 70 થી 80% બાળકો એ રસ્તેથી હાલે।